વાલીઓએ હોબાળો કર્યો છે। ફી નિર્ધારણને લઈને સુરતની એસટી જૈન સ્કૂલમાં વાલીઓનો મોટા પાયે હોબાળો જોવા મળી રહ્યો છે। એક બાજુ સરકાર ક્યાંક ને ક્યાંક ફી ઘટાડવાની વાત કરે છે, પરંતુ શાળા સંચાલકો ન માનતા આ હોબાળો થયો છે। છેલ્લા એક સપ્તાહથી ફી વધારા મામલે માળાગાંઠ ચાલી રહી હતી। ડીઈઓએ પણ ફી મામલે શાળાને નોટિસ ફટકારી છે। શાળા સંચાલકો નમતું જોખવા માટે તૈયાર જ નથી। સુરતની એસટી જૈન સ્કૂલમાં વાલીઓએ ખૂબ જ મોટા પાયે હોબાળો મચાવ્યો છે। સુરતની એસટી જૈન સ્કૂલમાં વાલીઓનો આ ગંભીર હોબાળો છે। વધારા મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। મોટાભાગના વાલીઓનું કહેવું છે કે જે રીતે એક બાજુ સરકારે વિધેયક પસાર કર્યું છે અને જે ધારાધોરણ નક્કી કર્યા છે ફીને લઈને તેને અનુસરવામાં નથી આવતું અને મસમોટી ફી લેવામાં આવે છે। હજુ પણ આટલા હોબાળા પછી પણ શાળા સંચાલકો નમતું જોખવા તૈયાર નથી। ચાલો સીધાજી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસે। શૈલેષ, જણાવશો, સુરતમાં એસટી જૈન સ્કૂલમાં જે રીતે વાલીઓ હોબાળો કરી રહ્યા છે, ફી વધારાને લઈને એક બાજુ શાળા નમતું જોખવા તૈયાર નથી, બીજી બાજુ વાલીઓનો હોબાળો છે। સૌપ્રથમ એ જણાવશો કે વાલીઓનું શું કહેવું છે? જી, આ છેલ્લા 8 દિવસથી એસટી જૈન સ્કૂલના વાલીઓ સતત ફીના મામલે લડત ચલાવી રહ્યા છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ બધા વાલીઓ અત્યારે અહીંયા એકઠા થયા છે, પરંતુ ખાસ જે વાત છે કે શાળા સંચાલકો જે છે એ ફી મામલે કશું બોલવા તૈયાર નથી, ઘટાડો કરવા તૈયાર નથી અને કેમ્પસમાંથી જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે તે ખૂબ વધારે રકમ વસૂલ કરીને આપવામાં આવે છે। આ મામલે એક વાલી આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। તેઓ શું કહેવા માંગે છે, તેમની માંગણી શું છે ને उकेल શું હોવો જોઈએ। जी, क्या कहेंगे आप, किस तरह से ये पूरा मामला है वो हल हो सकता है और संचालकों का क्या कहना है? सर, हमारा मेन मुद्दा है फीस कम करना। हमें संचालकों से या किसी से कोई वो नहीं है, हमारा कोई फाइट नहीं है। हमारा एक ही मुद्दा है फीस कम करना, क्योंकि आज एक आम आदमी जो पैसा कमाता है उसका 50 से 60% सिर्फ बच्चों के एजुकेशन में खर्च करता है। उसके पास बचता क्या है? आप मिनिमम ये मानिए कि अगर एक आदमी 50,000 रुपया महीना कमा रहा है। ये अभी मामला एसटी जैन में आप लोगों की लड़त क्या है? सर, हमारा पर्टिकुलर अब हमारी जो लड़ाई वो एसडी जैन एक स्कूल से नहीं है, हमारी सभी प्राइवेट स्कूल से ये फाइट है कि हमें इतना फीस पे नहीं करना है। हमारा जो फीस है वो कम किया जाए। वो कैसे करेंगे? आप स्कूल वाले सोचो, गवर्नमेंट सोचो। अभी गवर्नमेंट ने जो नोटिफिकेशन जाहिर किया है उसके हिसाब से ये लोग फी वसूल कर रहे हैं या ज्यादा कर रहे हैं? गवर्नमेंट ने जो नोटिस जारी किया है उसके हिसाब से ये लोग कोई चीज मानने को तैयार नहीं है। दूसरा, उस लॉ में जो नोटिफिकेशन जारी किया है उसमें इतने लूप होल्स हैं। ये लोग बहुत ही कॉन्फिडेंट होके ये बोलते हैं। બિલકુલ, તો કહી શકાય કે જે પ્રકારે જોયું કે વાલીઓનો પણ ખૂબ મોટા પાયે આક્રોશ હતો। ડીઈઓએ પણ નોટિસ ફટકારી છે, પરંતુ કોઈ પણ રીતે શાળા સંચાલકો તથા શાળા નમતું જોખવા તૈયાર નથી। ત્યારે આટલા હોબાળા બાદ જોવાનું એ રહેશે કે આખરે શાળા સંચાલકો ક્યારે માને છે ને ક્યારે કહી શકાય કે જે વિદ્યાર્થીઓનું જે ભણતર છે તેની આગળની